નર્મદા જિલ્લાના રાજપીપળામાં બે આખલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી આખલા યુદ્ધ ચાલ્યું હતું. રાજપીપળા લીમડા ચોક રોડ પર ઘટના ઘટી હતી, જેમાં આખલાઓએ બે સ્કૂટર સવારને અડફેટમાં લીધા હતા. સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા, જેને કારણે જાહેર રોડ પરના રાહદારીઓ, વાહન ચાલકો, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આજુબાજુના રહીશોએ લાકડી, દંડા, પથ્થર મારો ચલાવ્યો તો પણ એકબીજાને ભેટી મારી રહેલા આખલાઓ ટસના મસ ન થયા. ત્યાર પછી રહીશોએ ચારે બાજુથી આખલા ઉપર પાણીનો મારો ચલાવ્યો તો પણ આખલા ભેટી મારીને લડતા રહ્યા. છેવટે રહીશોએ વાંસ સાથે સળગાવેલો સળગતો કાકડો છોડ્યો ત્યારે આખલા છૂટા પડ્યા. રહીશોએ દંડા મારી ભગાવતા છૂટા પડ્યા ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજપીપળામાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે. રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવાની લોકોએ માંગ કરી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.